વેલકમ ટુ જેતુસ કિચન। આજે આપણે બનાવીશું ટીંડોળા બટેકાનું શાક। તો એના માટે આપણે અહીંયા 250 ગ્રામ ટીંડોળા લીધા હતા અને આપણે સુધારી લીધા છે। લાંબી લાંબી ચીરુમાં આવી રીતે પાતળા પાતળા સુધારી લીધા છે અને 2 બટેકા નાના હતા। 2 બટેકા નાના લઈ અને આપણે અહીંયા સુધારી લીધા છે। સ્વાદ મુજબ મીઠું અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલો અને તેલ એકદમ સિમ્પલ આપણે આ ટીંડોળા બટેકાનું શાક બનાવવાના છીએ। લગ્ન પ્રસંગની અંદર ટીંડોળા બટેકાનું શાક જે બનાવે છે એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે। આપણી ચેનલ ઉપર પહેલાં અગાઉ આપણે લગ્ન પ્રસંગની અંદર જેવું ટીંડોળાનું શાક બનાવે એવું આપણે અગાઉ બનાવેલું છે, એટલે આજે હું સિમ્પલ એવું ટીંડોળા બટેકાનું શાક આજે બનાવું છું। નાના ચમચા જેટલું તેલ કડાઈમાં ગરમ થવા રાખી દીધું છે અને તેલ ગરમ થઈ જાય પછી આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું। અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ મૂકશું। અડધી ચમચી જેટલું આપણે જીરું મૂકશું। 5 ચમચી જેટલી હિંગ, બટેકાને પહેલાં ઉમેરી દઈશું। થોડા આપણે સાતળી લઈશું પહેલાં। અડધી ચમચીથી થોડી ઓછી હળદર ઉમેરશું। અહીંયા એકદમ સરસ 1 મિનિટ આપણે બટેકાને તેલમાં સાતળેલા બટેટામાં તેલની કોટિંગ આવી ગઈ છે, એકદમ સરસ ઉપર કોટિંગ થઈ ગયું છે અને હવે આપણે અહીંયા ટીંડોળાને ઉમેરી દઈશું। અહીંયા આપણે હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું। આમાં આપણે પાણી નહીં ઉમેરીએ, આમ જ આપણે વરાળે આને પકાવવાનું છે, એટલે કે વરાળે જ ચડવા દેવાનું છે આને। અહીં આપણે સાવ ગેસ ધીમો કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને આપણે વરાળે એને થવા દઈશું। આપણે 1 મિનિટ થઈ ગઈ છે, હવે ખોલીને જોઈ લઈશું। બટેટા અને ટીંડોળાને હજી થોડીક વાર છે એટલે આપણે 4 થી 5 મિનિટ સુધી આપણાને થવા દેશું। અહીંયા આપણે ઢાંકીને થવા દીધું અને 3 મિનિટ થઈ છે, આપણે પાછું ખોલીને જોઈ લઈશું। અહીંયા આપણે ટીંડોળાને બટેકા બે ચડી ગયા છે, હવે બધો મસાલો કરી લઈશું આપણે। એકદમ સરસ સિમ્પલ એવું મસાલાવાળું આપણે શાક બનાવવાના, કોઈ ગરમ મસાલાનો આપણે અહીંયા ઉપયોગ નથી કરવાનો। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સરસ મિક્સ કરી દઈશું। અહીંયા આપણું શાક તૈયાર છે સિમ્પલ એવો। 1 ચમચી જેટલું પાણી ઉમેરી અને મસાલો સરસ મિક્સ થઈ જાય। અહીંયા 1 ચમચી જેટલું જ પાણી ઉમેરશું એટલે મસાલો સરસ મિક્સ થઈ જાય, બળી ન જાય આપણો મસાલો। તો હવે થોડા ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું અને ગેસ હવે આપણે બંધ કરી દઈશું અને આપણું શાક તૈયાર થઈ ગયું છે। તો તૈયાર છે અહીંયા આપણું ટીંડોળા બટેકાનું શાક, ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો,
શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.